આ દ્રશ્ય સાબરકાંઠાના હિંમતનગરના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગરમાં રાજેન્દ્રનગર ખાતે આવેલા સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા। તેઓ શામળાજી મહોત્સવમાં જઈ રહ્યા હતા અને સાંજે 5:30 વાગે અચાનકથી ત્યાં પહોંચ્યા। એના પછી ત્યાં જેટલા પણ દર્દીઓ છે એ બધાની મુલાકાત લીધી, સાથે જ પદ્મશ્રી સુરેશભાઈ સોનીની મુલાકાત પણ લીધી, એમની સાથે વાતચીત પણ કરી। વાતચીત દરમિયાન એમણે સુરેશભાઈએ જે આ શરૂ કર્યું હતી સંસ્થા એની પણ વાતો કરી। સુરેશભાઈને બિરદાવ્યા અને કહ્યું કે કુષ્ઠ રોગીઓ માટે તમે જે નવું જીવન અને એમના સારા માટે આ જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ સરસ છે। એ નિસ્વાર્થ ભાવે થતી સેવાનો પરિણામ એ દર્દીઓ સમાજના મુખ્ય ધારામાં જોડાઈ શક્યા છે એવી વાત પણ સીએમએ કરી। સીએમ જ્યારે આ બધી જ વાત કરી રહ્યા હતા એટલે એમને 40 મિનિટ જેટલું એ સંસ્થામાં રહ્યા અને પછી એ દર્દીઓ સાથે પણ વાતચીત કરી, એમની પરેશાની સમજી, એમને ક્યાં ક્યાં તકલીફ પડે છે એની પણ વાત કરી અને એમના માટે સરકાર પણ શું કરી શકે આગળ જતા એ પણ વાતો કરવામાં આવી। મુખ્યમંત્રીએ સંસ્થામાં બધા દર્દીઓની સાથે વાતચીત કર્યા પછી શામળાજી નીકળી ગયા। શામળાજીના એ કાર્યક્રમમાં જવાના હતા અને અચાનકથી ત્યાં પહોંચ્યા હતા। પહોંચ્યા પછી એમણે જે રીતના મુલાકાત કરી એટલે મોટાભાગે આપણને એવું લાગતું હોય કે સીએમ આપણને મળવા માટે કેમ આવે, કોઈ સામાન્ય માણસને મળવા માટે કેમ આવે, પણ આપણે અનેકવાર એવું જોયું છે કે સીએમ બાળકોને મળવા માટે જતા હોય, એમના સાથે રમતા હોય, ઘણી બધી વાર હોસ્પિટલોની મુલાકાતે જતા હોય, આવી જે સેવાભાવી સંસ્થાઓ ચાલતી હોય છે એવી સંસ્થાઓની મુલાકાતે પણ સીએમ જતા હોય છે। સીએમના ત્યાં જવાથી એ દર્દીઓને એક નવી ઉર્જા અને સાથે જ એ દર્દીઓને એવું લાગે કે એ પણ કંઈક ખાસ છે અને એ પણ કંઈક કરી શકે એ આશા પેદા કરે અને એટલે જ સીએમ ત્યાં ગયા અને પછી એ દર્દીઓ સાથે બહુ જ હળવાફૂલ અંદાજમાં વાતો કરી અને દ્રશ્ય જોઈને બહુ જ સારું પણ લાગે કે જ્યારે તમે ગુજરાતના સીએમ હોય છતાં પણ આવી સંસ્થાઓ, આવા લોકો અને બધા માટેનું વિચારતા હોય। ગઈકાલે હિંમતનગરમાં સીએમ જ્યારે સંસ્થામાં પહોંચ્યા ત્યારે દર્દીઓ સાથે વાતચીત કરતા શું કહ્યું, સંસ્થામાં બીજા કયા કયા કાર્યો કર્યા તે જુઓ।